નમસ્કાર વહાલા મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 સ્વાધ્યાય પોથી ભાગ છે 6, જેમાં ઇંગ્લિશ અને ગણિતના સોલ્યુશન મેળવીશું. તો ચાલો જોઈએ. સ્વાધ્યાય પોથી ભાગ 6, ધોરણ છે 7. નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સ્વાધ્યાય પોથી ભાગ 6નું સોલ્યુશન, જેમાં પ્રકરણ 11 છે ઘાત અને ઘાતાંક. ચાલો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો તો -7 પોચઘાત ગુણ્યા -7 3 ઘાત. તો એ આધાર સરખો છે એટલે ઘાતોનો શું થશે? સરવાળો. તો 5 3 થશે 8, એટલે કે -7 8 ઘાત, એટલે કે અહીંયા જવાબ આવશે એ. પછી કોઈ પણ બે ઘન સમય સંખ્યા x અને y માટે x ની 3 ઘાત ભાગ્યા y ની 3 ઘાત બરાબર કેટલા? તો અહીંયા ઘાત કેવી છે? સરખી છે. એટલે કે આને x ને y ને આપણે ભાગાકાર સ્વરૂપે લખી અને કૌંસ બાદ 3 ઘાત સ્વરૂપે લખી શકીએ. બંનેની ઘાત કેવી છે? સરખી છે. એટલે અહીંયા જવાબ આવશે બી. ત્રીજા નંબરમાં જોઈએ તો અહીંયા ઘાતની ઘાત છે એટલે શું થશે? ગુણાકાર. 3 દુ 6, એટલે કે -3 ની 6 ઘાત, એટલે કે જવાબ આવશે સી. પછી અહીંયા બધાની 0 ઘાત છે, એટલે કે 0 ઘાત એટલે જવાબ શું આવશે? 1, એટલે અહીંયા આવશે સી. પછી 12345 યોગ્ય પ્રમાણે સ્વરૂપ નીચેનામાંથી કયું છે? તો અહીંયા 1.2345 ગુણ્યા 10 ની 4 ઘાત, એટલે જવાબ ડી આવશે. કેમ કે અહીંયા 1 2 3 અને 4 પોઈન્ટ આવ્યા છે, એટલે કે 10 ની 4 ઘાત. પછી -1/4નો ઘન એટલે કે -1નો શું રહેશે? -1 જ રહેશે. અને ચોકું ચોકું હોળ ચોક 64, એટલે કે અહીંયા જવાબ આવશે બી. 2/3 ની 3 ઘાત ગુણ્યા 5/7 ની 3 ઘાત, એટલે કે અહીંયા ઘાત કેવી છે? સરખી છે. તો આને આપણે ગુણાકાર સ્વરૂપે લખી અને કૌંસ બાદ 3 ઘાત લખી શકીએ, એટલે અહીંયા જવાબ આવશે બી. 72 કરોડને પ્રમાણે સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? તો 7.2 ગુણ્યા 10 ની 8 ઘાત, એટલે કે 51 દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ અને 10 કરોડ, એટલે ટોટલ અહીંયા 8 અંક ખસવું પડશે, એટલે કે 10 ની 8 ઘાત, એટલે કે બી આવશે. પછી 9મા નંબરમાં છે 4 ની 2 ઘાત ગુણ્યા 3. તો ચોખ્ખું ચોખ્ખું હોળ 32 હોળ 48 થશે. 2 3 6, એટલે 4 ની 6 ઘાત કેવી સંખ્યા છે? મોટી છે. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 6 વખત કરો એટલે કેવી સંખ્યા થશે? મોટી, એટલે કે અહીંયા જવાબ આવશે બી. લેસ દેન. પછી 7 7 7 એમ 9 વખત કેવી રીતે લખાય? તો 7 ની 9 ઘાત, તો અહીંયા જવાબ આવશે સી. પછી જે 1600 છે એને આપણે અવિભાજ્ય સ્વરૂપે લખવાનું છે, તો અહીંયા 2 ની કેટલી ઘાત થશે? 6. 5 ની 2 ઘાત થશે, એટલે કે અહીંયા જવાબ આવશે બી. એટલે -1 ની 100 ઘાત ગુણ્યા -1 ની 20 ઘાત, એટલે અહીંયા -1 ની ટોટલ કેટલી ઘાત થશે? 120, એટલે જવાબ શેમાં આવશે? પ્લસમાં આવશે, એટલે કે સી જવાબ આવશે. 6 ની 2 ઘાતની 2 ઘાત, એટલે કે 2 દુ 4, એટલે 6 ની 4 ઘાત, એટલે કે 296 આવશે, એટલે કે જવાબ આવશે એ. અહીંયા 10 100 1000 છે, એટલે કે 10 ની 6 ઘાત, તો અહીંયા જવાબ આવશે ડી. 1 2 3 4 5 અને 6. પછી અહીંયા એમની 3 ઘાત બરાબર -343 એટલે કે સીટી 49 સીધું 343 થશે. અહીંયા માઇનસ રાખવાના છે, એટલે કે અહીંયા માઇનસ આવશે, એટલે અહીંયા જવાબ આવશે બી. 16 નંબર નીચેનામાંથી કોઈની કિંમત -5 ની 4 ઘાત અપોન 6 ની બરાબર નથી? તો અહીંયા -5 ની 4 ઘાત ભાગ્યા 6 ની 4 ઘાત, આ તો આ માઇનસ નીકળી જશે, પણ આ માઇનસ રહેશે, જે ખરેખર અહીંયા નહીં રહેતું, એટલે જવાબ આવશે સી. 17 નંબરમાં જે નીચેનામાંથી કયો વિકલ્પ નથી? તો અહીંયા 3 ની 3 ઘાત 3 3 9 તરીકે 27 થાય છે, 9 આપેલા છે, એટલે કેવો છે? ખોટો છે, એટલે કે અહીંયા આવશે બી. હવે પ્રશ્ન 2 જોઈએ. -3 ની 8 ઘાત ભાગ્યા -3 ની 5 ઘાત. તો 8માંથી આપણે 5 માઇનસ કરીએ ભાગાકાર નિયમ પ્રમાણે. મોટી ઘાતમાં નાની ઘાત કેવી થશે? માઇનસ થશે. તો 8માંથી 3 5 નીકળી જાય, કેટલા વચ્ચે? 3, એટલે અહીંયા 3 ઘાત આવશે. અહીંયા 4 ઘાત ગુણ્યા 5 ઘાત, એટલે કે ગુણાકારમાં દેખો આધાર સરખો તો ઘાતોનો શું થશે? સરવાળો. તો અહીંયા 4 ને 5 કેટલી થશે? 9 ઘાત. એ રીતે 1 લાખ બરાબર 10 ની કેટલી ઘાત થશે? 5, એટલે કે 100,000 બરાબર 1 લાખ થશે. 10 ની 5 ઘાત, એટલે કે 100,000. પછી 2 ની 8 ઘાત ને 8 ની 2 ઘાતમાં ખાલી જગ્યાની કિંમત વધારે છે, તો 2 ની 8 ઘાતમાં
2 દુ 4, 4 દુ 8 દુ 16 એટલે કે 16 ગુણ્યા 16 થશે. જ્યારે 8ની 2 ઘાતમાં 8 ગુણ્યા 8 થશે એટલે કે 2ની 8 ઘાતની કિંમત કેવી છે? વધુ છે. પછી 1.7 ગુણ્યા 10ની 3 ઘાત, તો 1.7 ગુણ્યા 10ની 3 ઘાત 17 ભાગ્યા 10 લખાય છે. અહીંયા પોઈન્ટ કાઢવા મળે છેદમાં 10 લખ્યા છે. 10ની 3 ઘાત એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 10 10 નીકળી ગયા. 17 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 1700 થશે. પછી 2ની n બરાબર 32 હોય તો n બરાબર ખાલી ગયા, તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 એટલે કે 2ની 4 ઘાત થાય છે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 એટલે કે 1 2 3 4 અને 5 એ કેટલા હશે? 5. એ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો અહીંયા 5 ગુણ્યા 5 એટલે 5 25, x બરાબર છે y ગુણ્યા y 2 25, અહીંયા 3 25 એટલે વિધાન કેવું છે? ખોટું છે. અહીંયા yની 2 ઘાત થશે. પછી 101ની 0 ઘાતની કિંમત, તો કોઈ પણની 0 ઘાતની કિંમત કેટલી થાય? 1 જ થાય એટલે વિધાન કેવું છે? ખોટું છે. પછી -1ની -1 ગુણ્યા -101 રીતે પણ લખી શકાય તો ખરું છે કે -1ની 101 ઘાત પણ શું જ આવશે? -1 જ આવશે. 5ની 8 ઘાતમાં ઘાતાંક 5 અને આધાર 8 છે તો અહીંયા ખોટું છે કે અહીંયા 5 છે શું છે? આધાર છે, અને 8ને શું કહેવાય છે? ઘાતાંક. 568 અને 236નું પ્રમાણિત સ્વરૂપ 5.68 236 ગુણ્યા 10ની 5 ઘાત છે. તો એ ખોટી મિત્રો, કેમ કે અહીંયા પોઈન્ટ આપણે અહીંયા લાયા પોઈન્ટ એટલે કે 2 એકમ ખસ્યા છીએ એટલે 10ની 2 ઘાત આવશે. અહીંયા 10ની 5 ઘાત છે એટલે ખોટું છે. 2ની 4 ઘાતની કિંમત 8 છે. 2ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 થશે. અહીંયા 8 છે એટલે કે ખોટું છે. પછી 2ની 5 ઘાતની 3 ઘાત એટલે 5 તરીકે થશે 15, તો આ વિધાન ખરું છે. અહીંયા આધાર સરખો નથી અને ઘાત સરખી નથી એટલે અહીંયા કૌંસ બહાર લખી શકાય નહીં, એટલે વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 4 સૂચના પ્રમાણે કરો. 3ની 3 ઘાતને કેટલા વડે ગુણતા 3ની 7 ઘાત મળે? તો 3ની 3 ઘાતને 3ની 4 ઘાત વડે ગુણીશું તો આધાર સરખો છે, ઘાતનો સરવાળો થશે 3 ને 4 7 એટલે કે 3ની 4 ઘાત વડે ગુણતો 3ની 7 ઘાત મળે. પછીનો જે દાખલો છે નીચેની સંખ્યાનો અવિભાજ્ય અવયવ પાડીને ઘાત સ્વરૂપે દર્શાવો. તો મિત્રો અહીંયા આપણે અવિભાજ્ય અવયવ પાડી અને આપણે ઘાત સ્વરૂપે દર્શાવેલા જ છે. સમયના બગડે એટલા માટે પહેલથી ગણીને અહીંયા સોલ્યુશન મૂકેલું છે. 3ની 4 ઘાતને 6ની 2 ઘાતમાં કઈ સંખ્યા મોટી છે? 3ની 4 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 4 વખત લખીશું એટલે 9 81 થશે. 6ની 2 ઘાત એટલે 6 છે 36 થશે. એટલે કે 3ની 4 ઘાત એ સંખ્યા કેવી છે? મોટી છે. એ 2/9ની 3 ઘાત ગુણ્યા 2/9ની 6 ઘાત બરાબર 2/9ની 2m-1, તો એ 6 ને 3 કેટલી થશે? 9 ઘાત થશે. 2m-1 એટલે કે એમની જગ્યાએ આપણે 5 મૂકીએ તો 2 5 10, 10માંથી 1 જશે એટલે 9, એટલે કે અહીંયા એમની જગ્યાએ કેટલા હોવા જોઈએ? 5 મૂકીએ તો આ બંને સરભર થાય, ડાબી બાજુ જમણી બાજુ. કઈ મિત્રો અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. દરેકની સ્થાન કિંમત આપણે કાઢવી પડશે. તો 2ની 2 વત્તા 3 એટલે કે 2ની 5 ઘાત થશે. 2ની 5 ઘાતની કિંમત થશે 32. 2ની 2 ઘાતની 3 ઘાત એટલે 2 તરી 6, 6 એટલે 66 કિંમત મળે છે. 2 ગુણ્યા 2ની 2 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 3 એટલે 8 કિંમત મળે છે. 2ની 3 ઘાત 2ની 4 ઘાતની કિંમત 3 વત્તા 4 એટલે 7 ઘાત, 7 ઘાતની કિંમત મળે છે 128. 2ની 0 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત એટલે અહીંયા 4 કિંમત મળે છે. તો આપણે ઉતરતા ક્રમમાં પહેલાં મોટી સંખ્યા લખીશું, એટલે કે પહેલાં 128 વાળી આવે છે, પછી 64 વાળી, પછી 32 વાળી, પછી 8 વાળી, પછી 4 વાળી આવે છે. એટલે કે 2ની 3 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત, 2ની 2ની 3 ઘાત, 2ની 2 ઘાતની 3 ઘાત, પછી 2ની 2 વત્તા 3 ઘાત, પછી 2 ગુણ્યા 2ની 2 ઘાત, અને છેલ્લે 2ની 0 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત. હવે આ સાદું રૂપ આપી વ્યસ્ત કરવાનું છે. તો 1/2ની 3 ઘાત એટલે કે 1ની 3 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત. એ કૌંસ બાર જેટલી ઘાત આપેલી છે દરેક પદને લાગુ પડશે એટલે કે 1ની 3 ઘાત 1 જ થશે. 2ની 3 ઘાત કેટલું થાય છે? 2 દુ 4 દુ 8 થશે. એવી જ રીતે અહીંયા 3ની 3 ઘાત છે, 2ની 3 ઘાત છે. 3ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2, 3 3 9 તારી 27 થશે. 2 દુ 4 દુ 8 થશે. હવે આપણે ભાગાકારનું ગુણાકાર કરીએ ઉલટ સુલટ થશે. 8 8 નીકળી જાય એટલે 1/27. હવે એની વ્યસ્ત સંખ્યા લખવાની છે.
એટલે કે 1/27ની વ્યસ્ત સંખ્યા શું થશે? 27/1. નીચેનાની કિંમત શોધો. 7ની 3 ઘાત એટલે કે 7 × 7 × 7 એટલે સીધી 49 × 7 એટલે કે 343 થશે. -4ની 6 ઘાત ભાગ્યા -4ની 4 ઘાત. પહેલાં આપણે ભાગાકાર સ્વરૂપે લખીએ, પછી મોટી ઘાતમાંથી નાની ઘાત બાદ કરીએ. ભાગાકારના નિયમ પ્રમાણે 6માંથી 4 કાઢીશું એટલે 2 વધશે, તો -4 × -4 કરીશું એટલે આપણને જવાબ મળશે 16. નીચેનાનું સાદું રૂપ આપો. 3ની 7 ઘાત ભાગ્યા 3ની 5 ઘાત કૌંસ 12 છે 4 ઘાત. તો અહીંયા બંનેને લાગુ પડે છે. તો પહેલાં આપણે 3ની 7 ઘાત ભાગ્યા 3ની 5 ઘાત કૌંસ 12 4 ઘાત. તો 3ની ઘાતનો શું થશે? ગુણાકાર. 3ની 7 × 4 ઘાત 3ની 5 × 4 ઘાત. 7 ચોક થશે 28 અને 5 ચોક થશે 20. 28માંથી 20 માઇનસ કરીશું એટલે મળે છે 3ની 8 ઘાત. કેમ કે અહીંયા ભાગાકારના નિયમ પ્રમાણે આધાર સરખો એટલે ઘાતની શું થશે? બાદબાકી. 2ની 10 ઘાત ભાગ્યા 2ની 6 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. ભાગાકાર સ્વરૂપે આપણે પહેલાં લખીએ, પછી અહીંયા આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે એટલે 6 × 3 9 થશે. ભાગાકારના નિયમ પ્રમાણે આધાર સરખો હોય તો ઘાતની શું થશે? બાદબાકી. તો ઉપર બાદબાકી થશે. ઉપર ઘાત મોટી છે, નીચે કેવી છે? નાની. 10માંથી 9 કાઢી એટલે 2ની 1 ઘાત બરાબર 2. પછી -3ની 6 ઘાત ગુણ્યા -3ની 4 ઘાત ભાગ્યા -3ની 8 ઘાત. તો 6 આધાર સરખો એટલે ઘાતનો શું થશે? સરવાળો. 6 × 4 10 થશે. નીચે છે 8 ઘાત. 10માંથી 8 ઘાત માઇનસ કરીશું એટલે કેટલી ઘાત મળશે? 3ની 2 ઘાત. તેવી જ રીતે અહીંયા આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે. 7 × 3 થશે 10. અહીંયા ઘાતનો ગુણાકાર. 4 × 5 = 10 એટલે કે 4ની 10 ઘાત ભાગ્યા 4ની 10 ઘાત. 10માંથી 10 જશે એટલે 0 ઘાત. 0 ઘાત બરાબર શું મળશે? 1. 7ની 8 ઘાત ગુણ્યા એની 10 ઘાત ગુણ્યા બીની 7 ઘાત ગુણ્યા સીની 12 ઘાત ભાગ્યા 7ની 6 ઘાત ગુણ્યા એની 8 ઘાત ગુણ્યા બીની 4 ઘાત ગુણ્યા સીની 12 ઘાત. તો અહીંયા 7ની 8 - 6 થશે, એની 10 - 8 થશે, બીની 7 - 4 થશે અને સીની 12 - 12. એટલે જવાબ આવશે 7ની 2 ઘાત ગુણ્યા એની 2 ઘાત ગુણ્યા બીની 3 ઘાત ગુણ્યા સીની 0 ઘાત. તો મિત્રો આ ફાઇનલ જવાબ છે. પછી 7ની 2 ઘાતની 7 ઘાત એટલે કે ઘાતનો થશે ગુણાકાર. 2 × 14. 7 × 3ની 3 ઘાત એટલે કે 7ની 3 ઘાત 3ની 3 ઘાત 1/7ની 10 ઘાત એટલે કે 1ની 10 ઘાત અને 7ની 10 ઘાત. હવે દેખો 2 × થશે 14. 7ની 3 ઘાત 3ની 3 ઘાત 7ની 10 ઘાત અહીંયા ભાગાકારમાં આપણે લખીશું. હવે 14 ને 3 થશે 17. 3ની 3 ઘાત ભાગ્યા 7ની 10 ઘાત. 17માંથી 10 માઇનસ કરીશું એટલે 7 મળે છે 3ની 3 ઘાત. એટલે જવાબ મળે છે 7ની 7 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત. તે આપણે સી જોઈએ તો 27 3 × 9 = 27. 3ની 4 ઘાત 3ની 2 ઘાત 3ની 3 ઘાત અને 3ની 5 ઘાત. તો 3ની 3 ઘાત 4 ઘાત 3 2 ઘાત. આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે. અહીંયા પણ આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે. તો 4 ને 3 7 ને 2 9. અહીંયા થશે 5 ને 3 8. તો 9માંથી 8 માઇનસ કરીશું એટલે મળશે 1 ઘાત બરાબર 3. એવી રીતે 2ની 9 ઘાત ભાગ્યા 2ની 5 ઘાત એટલે કે ભાગાકારના નિયમ પ્રમાણે 9માંથી 5 માઇનસ કરીશું એટલે મળે છે 4 ઘાત. 16 એટલે 2 × 2 = 4 × 2 = 8 × 2 = 16 એટલે કે 2ની 4 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત. 4માંથી 3 માઇનસ કરીશું એટલે 1 ઘાત મળે છે. હવે ફરીથી 4માંથી 1 માઇનસ કરીશું એટલે મળશે 2ની 3 ઘાત. જો a બરાબર 3 અને b બરાબર -2 હોય તો a વત્તા bની 1 ઘાત ભાગ્યા a વત્તા bની 2 ઘાતની કિંમત મેળવો. તો પહેલાં આપણે a વત્તા bની 1 ઘાત ભાગ્યા a વત્તા bની 2 ઘાત. એ આધાર સરખો છે એટલે બાદબાકી થશે તો a વત્તા bની a - 2 ઘાત થશે. હવે a વત્તા b બરાબર એની કિંમત આપી છે 3. તો 3 વત્તા -2 એટલે જવાબ મળશે 1. તો a વત્તા bની કિંમત મળે છે 1 અને a - b. તો a - bની આપણે કિંમત શોધીએ તો એ 3 - -2 એટલે માઇનસ થશે પ્લસ 3 ને 2 થશે 5. એટલે ઘાતનો જવાબ મળે છે 5 અને અહીંયા આધારનો જવાબ કેટલો મળે છે? 1. હવે આપણે તેમાં લખી દઈએ તો અહીંયા આધાર 1 અને ઘાત કેટલી છે? 5. 1ની 5 ઘાતની કિંમત કેટલી થશે? 1. હવે 3ની t ઘાત ભાગ્યા 3ની 2 ઘાત બરાબર 3ની 15 ઘાત. તો tની કિંમત કેટલી હશે? તો મિત્રો અહીંયા 17 મૂકો. 17માંથી 2 કાઢો તો 15 મળે ગઈ એટલે
3ની કેટલી ઘાત હશે 17, એટલે ટીની કિંમત મળશે 17। નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે દર્શાવો। 8.01 ગુણ્યા 10⁷ તો 801/100 લખી શકાય। અહીંયા પોઈન્ટ કાઢવા માટે છેદમાં 100 લખ્યા છે। 10⁷ એટલે 10 7 વખત લખ્યું છે। હવે અહીંયા આપણે અહીંયા 2 શૂન્ય ને 2 શૂન્ય ઉડાડી નાખ્યું એટલે અહીંયા 10⁵ થઈ જશે। 10⁵ એટલે કે 1 લાખ। અહીંયા આપણે 5 મીંડા જોડી દઈએ એટલે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, 8 કરોડ અને 1 લાખ જવાબ મળે છે। 1.75 ગુણ્યા 10⁻³ -3 એટલે આપણે છેદમાં લખીશું એટલે પ્લસ થઈ જશે 10⁻³ એ 2 પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં 100 લખીશું। હવે 100 ગુણ્યા 10⁻³ એટલે કે 1000 થશે। 175ના છેદમાં આવશે 3 ને 3 6 મીંડા તો એ 6 પોઈન્ટ કાપવા પડશે એટલે 1 2 3 4 ને 5 1 2 અને 5 મીંડા એટલે કે 1 2 3 4 અને 5 એટલે કે 0.00175 જવાબ મળશે। પછી અહીંયા જે છે 7 ગુણ્યા 10⁻6 એટલે કે આપણે છેદમાં લખી 10⁶ થશે। 10⁶ એટલે કે 1 2 3 4 5 6 મીંડા એટલે કે અહીંયા જવાબ મળશે 0.00007। 1 2 3 4 5 ને 6 પોઈન્ટ કાપવાના છે કેમ કે 6 મીંડા છે। એ મિત્રો 1 મીંડું આવશે। પછી છે 2.33 ગુણ્યા 10⁻6 તો એનું એ રીતે કરતાં આપણને જવાબ મળે છે 200 અને જવાબ મળે 0 એટલે કે ત્રાક કણો કેવા છે? મોટા છે, વધારે છે। પછી 14મા નંબરનો દાખલો જોઈએ તો 3⁵ ને 9⁵ અને 1/3 બંને સરખા છે તો 3⁵ એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 5 વખત થશે। 9⁵ એટલે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 5 વખત થશે। આપણે ઉડાડીએ એટલે એ છેદમાં 3 3 3 5 વખત મળે છે એટલે 3⁵ થશે। એટલે કે જોસેફનો જવાબ ખોટો છે કે 1/3⁵ મળે છે। તેવી જ રીતે અહીંયા પ્રકાશ વર્ષ કેટલું આપેલું છે? આ પ્રકાશ વર્ષ આટલા કિલોમીટર આપેલું છે। હવે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે એટલે કે 3 3 2 6 3 3 9 10 11 ને 12 પોઈન્ટ કાપવા પડશે એટલે કે 9.46 એટલે કે અહીંયા પહેલાં આંકડા પછી આપણે પોઈન્ટ કરીશું પછી 46 લખી દેવા પછી શૂન્ય લખવાની કોઈ જરૂર નથી। એ 10⁻² કાપી છે એટલે કે આપણે 10⁻² થશે। પછી એવી રીતે એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10⁻² છે અને અહીંયા 1.496 ગુણ્યા 10⁻4 છે એટલે કે અહીંયા પ્રકાશ વર્ષ કરતાં જે વધારે ઓછું કે સરખું છે તો અહીંયા ઓછું છે। કેવું છે? આ જે માપ છે આના કરતાં કેવું છે? ઓછું છે। મિત્રો આ જે છે પઝલમાં સેટ થતું નથી, ખરેખર જવાબ મેળવેલા છે તે તમે જોઈ લેજો પણ પઝલમાં સેટ થતા નથી અંકો। એ 5.724 ગુણ્યા 10⁻³ નું સ્વરૂપ શું થશે? 5724। આની જે કિંમત છે એ અહીંયા મેળવેલી જ છે। આ તમે જોઈ લેશો તો એમાં જવાબ મળે છે આપણને 343। પછી છે આ જે આપેલું છે તો 2 5 10 10માંથી -5 માઇનસ કરીશું એટલે 2⁵ 2⁵ની કિંમત મળશે 16। પછી આ જે કિંમત છે 3⁵ 9 4⁵ એટલે 16 9 144માંથી 11 22 માઇનસ કરીશું 122 મળશે। 10⁵ એટલે કે 1000 કિંમત મળે છે। 2⁵ ઘાતાંક કેટલો છે? તો 5 છે। પછી 3⁵ની કિંમત કેટલી છે? 243। અહીંયા જે આપેલું છે તો 4 તરી 12 12 24 24 168 થશે। 10⁻4 3 ઘાત 4 ને 3 7 8 9 અને 10 ઘાત થશે એટલે કે અહીંયા 168 ગુણ્યા 10⁻10 થશે। અહીંયા ઊભી જે કોલમ છે 7મા નંબરની એ સેટ થતી નથી, જે 7મા નંબરની આ છે। પછી -11નો વર્ગ એટલે 121 થશે અને 11⁵ આધાર તો અહીંયા આધાર કેટલો છે? 11। તો મિત્રો અહીંયા પઝલની અંદર આંકડા સેટ થતા નથી। એવી રીતે છેલ્લો જે દાખલો છે એ પણ પ્રમાણિત સ્વરૂપે રીતે અંદાજિત આંકડાઓ લખી અને પ્રમાણિત સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરેલો છે। તમે પણ એ રીતે અંદાજિત અંકોનું લખી શકો છો।
આ સાથે અહીંયા ગણિતનું જે ચેપ્ટર હતું ઘાતની ઘાતાંકીનું સોલ્યુશન પૂરું થાય છે. જો તમને સોલ્યુશન ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.